આજે આપણે વાત કરવાના છે અમરેલી જિલ્લાના ભૂખલી સાથલી ગામની એક એવી દીકરીની કે જેણે પોતાની શારીરિક મર્યાદાઓને હિંમતથી મ્હાત આપી છે। જન્મના 6 મહિનામાં જ હાથોની શક્તિ ગુમાવનાર સાધના જીકાદરા આજે લાખો લોકો માટે જીવંત પ્રતીક બની છે। અમરેલીના વડિયા તાલુકાના ભૂખલી સાથલી ગામે જન્મેલી સાધનાબેન બાબુભાઈ જીકાદરા આજે સંઘર્ષ અને અતૂટ શ્રદ્ધાનો પર્યાય બની ગઈ છે। માત્ર 6 મહિનાની ઉંમરે આવેલી આંચકીએ તેના હાથોને કાયમી માટે નિષ્ક્રિય કરી દીધા અને મોઢાની સ્થિરતા પણ છીનવી લીધી હતી। માતા પિતા માટે આ સ્થિતિ અત્યંત પીડાદાયક હતી। પિતા બાબુભાઈએ દીકરીના ઇલાજ માટે 60 જેટલા ડોક્ટરોના ઉંબરા ઘસવા છતાં પરિણામ શૂન્ય મળ્યું। આર્થિક રીતે સામાન્ય એવો આ પરિવાર ઈંટો પાડવાની મજૂરી કરીને દીકરી માટે હંમેશા મજબૂત ઢાલ બનીને ઊભો રહ્યો છે। આવા સંતાનને આપણે ક્યાંય મેલવા ન જવાય, આપણે એને હાસવાય, ઘેરે બેઠા ભગવાન રૂપી એક પ્રસાદી છે। આપણે હારાને તો આ સમાજ હાસવવાનો જ છે, પણ જે આને હાસવશો ને એ હાસું છે। શારીરિક લાચારી સામે સાધનાએ ક્યારેય હાર ન માની। કુદરતે હાથ છીનવ્યા તો તેણે પગોમાં અદમ્ય શક્તિ કેળવી લીધી। આજે 25 વર્ષની સાધના પોતાના પગ વડે ઘરકામ, રસોઈકામ, સાફ સફાઈ અને મોબાઈલ ઓપરેટ કરવા જેવા તમામ કાર્યો અત્યંત સરળતાથી અને આત્મનિર્ભરતાથી કરી રહી છે। સાધનાની યાદશક્તિ ખૂબ જ તેજ છે અને તેને રામાપીરના ભજનોમાં ઊંડી રુચિ છે। સરકાર તરફથી મળતી નજીવી સહાય છતાં પરિવાર કોઈ પણ ફરિયાદ વગર સાધનાને દીકરી નહીં પણ દીકરો માનીને ગૌરવ અનુભવે છે। આ મારી દીકરી છે। આ મારી દીકરી માટે અમારે બહુ દીકરી પ્રત્યે અમાર પ્રેમ છે। અમને હાસવે છે। બેન કામ શું કરે છે બેન? પગે હું કરે કામ, હાથે સા બનાવે, સા પોતે હાથે પગે હું બનાવે, પી લે, સા બનાવીને પી લે હાથે। અમે ઈટું કરતા ઈટું પાડતા હોય। સાધનાની આ ગાથા માત્ર એક દીકરીના સંઘર્ષની નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક બોધપાઠ છે કે દીકરી બોજ નહીં પણ બળ છે। સાધનાનું જીવન સાબિત કરે છે કે દિવ્યાંગતા એ જીવનનો અંત નથી, પરંતુ અડગ મનોબળ હોય તો તે નવી શરૂઆત બની શકે છે। કલ્પેશ ખેર, GSTV અમરેલી।